હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। ગાઈસ પરીએ પણ ખાય હો મમ્મીને પીએ ઉઠી જાઓ સાંજન પૂજ્ય કે તું નામ કે પૂછો અહીંયા। ગુડ મોર્નિંગ જે ખાય છે મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ચા પી લીધી? ચા પી લીધી અને બનાવો પછી તમે હેડી હા અમે આવીશું છે તો પૂછતા એ લહણ ખાશો તમે? હા ઓય મમ્મીને પિયા બોંગે ખેતરમાં જઈએ અને પપ્પા મેળવા જઈએ અને વારે ઉઠી જાય તીન ચાલ દી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ચાલ આવ હોલે પણ ખેતને આયા તે વાતો કરો પરી મસ્તી કરે અલી જો કો હાલતી જ નહીં। અરે થર્મોકોલનું તે તૂટી જાય। આ પેલો કુંદન જો છે એની ચકડી સાયકલ હું ખાલી સચિન સાયકલ છે ઉલાળા બતાવજો લે ઉભા જો ખાલી સાયકલ જો યા કુંદન જો ખાલી સાયકલ છે ઉલાળા જોજે હો જોજે તું ખાલી છે એ બંકો હાય જોજે તોડ નાખશે અલી આ પરી તો કઈસ 9 વાગ્યા હા और लूट बूट बद दिए चलते क्षेत्र में जाना है कटी चालो गई सारे नहीं नहीं जा हूँ टीवी चालू हो नकल में लूट बूट वगैरह हूँ पेला परी जानो मेल दे नहीं ना मेल दे को गले अंगात्रा में हूँ करंगा को आया हूँ करंगा का गुड मॉर्निंग की तो आओ गुड मॉर्निंग जो का आज जो खाली ए अगुजा नो ए नाश्ता लेने आ जाइए मुँह जानो परी ना रे ये तो बोर खा जाता रहा डायरेक्ट सीधा अब मम्मी जी क्षेत्र में और परी आ ये बैठी है तो मम्मी क्षेत्र नहीं अदू गाइस परी ખેતરમાં આવીને તો ગળા થઈ જાય એચા થઈને આવે જો ખાલી આ બાજુ લાવી દો કૂતરું હતું એટલે ચા નાસ્તો ને બધું ગાડી દીધું હા મમ્મી ને પિયા બોન અમે બધો નાસ્તો કરીને આજો હે નો હાય કે હાય ગાઈસ મજામાં હાલો ઘેર જઈએ નાસ્તો બાસ્તો કરી રહ્યો મમ્મીને કરી દીધું ચલો આ ગીજા પેલી બાજુ જો ગાઈસ પરી ચીવી ઊંઘી છો શાંતિથી કઈ સાયકલ પરી ઊંઘી છો અને ચેલા વાગ્યા તે 4:42 થઈ હા તો મમ્મીને પીએ બોલે ફોન જો મમ્મી ઠંડી વાગ્યું ના આ મોશો ખૂબ આવે મિયા વાળી દો મોગું હા 5 વાગવા એટલે 4:42 થઈ ઘડિયાળ અમુક જોઈ જ નહીં અમે તો 4:42 જોઈ રહ્યા છીએ 4:42 થઈ 5 વાગી જા ઓ ફોટોની લાઈટ ચાલુ કરી દી થોડી ઘર બહાર બેહીએ જઈ ગઈ સામા પરી છે ઊંઘ્યો 12 શાંતિથી સા મમ્મી અત્યારે ઊંઘશી બરાબર ન આવે તો ઓહો બિચારી પડી હતી બાઈક માંથી ભૂલ પડે તો જબર તે પડી એ કર આ પેલું ટપ પડે ને એ કર ખમણી હોય ના બેઠા એકલી બેઠી હતી એટલી બેઠી મેં કીધું ચાલુ બાઈક ના હવારે ઓહ અમે નાસ્તો લઈને આવતો તો એટલે આમ તો નીત નહીં બેસતી તે પગ ખસી ગયો એટલે થોડીક વાર તો શું હું રોઈ જઈને એવું થતું હતું થોડીક વાર તો બગલો એ હોય તો શિખર ઓળી કોઈ થયું તું કે શિખર વાજ
પછી ઈ જાતે નહીં ખેતરમાં તો ચેવું કરતી હતી ઈ જઈને તો આનંગત જઈ બોર ખાવા ઠીક 5:30 થયા નવો મેં મંદિરે છીએ પ્રિયા બોલ હું લઈને ભાવ મખણ ખાઓ મત નહીં ભાવતું હવે જવું મંદિરે દિયા ભરાના ને એટલે અને મમ્મી હવે મમ્મી કરો બટાકા પૌવા બનાવી હા હવ અને આ પરીને બધા બેઠા આ હવે હેડે ને દીવા ભરવાના એટલે હા લે હેડો આવો ઓય હેડો આ પેલી પારી ભાઈ કશું નહીં થતું જોરથી બોલ જો એ તારું માની જી લ્યા આ ગાઈસ આજ મેં જાનુ માટે કોક બનાવ્યું હું આલુ દેડ જાન ખુશ ખુશ થઈ જસ એકન તાર ફેવરેટ તે હવારે ખાધું તો ને એવું અલી પડી ગયું એ ના લેતી સોસ તો નહીં જાન સોસ તો નહોતો સારું ખાઈ જતા બોગા ના પાડે જો ગઈ સાસ તો ખાસા ટાઈમ પછી વિડીયો લીધો હો પેલું ફટાફટ ખાઈ જાય ગઈ સાડી અમારે ચામુંડમાનું મંદિર આજ તો અમારે ઘેરના રેલ હતું ને એટલે દીવા ભરવા વહેલા આવ્યા તો આજ તો દર્શન તો કરી લીધો અને આર્યું કૂતરું બિચારું રહી જીતું ખાવા બિસ્કિટ ખાવા ત્યારે ફરી લેવા જેવા બિસ્કિટ બીજું રોજ ખવડાવી ને એટલે બિચારા નેહાકું નાખે ને એટલે બિચારું રાજી થાય ખાય એટલે બટાકા પૌવા બનાવવાના તે મેં બધું તૈયાર કરી દીધું હું એક મરચો મીઠું લીમડો ડુંગળી ટોમેટો કોથમીર બટાકો બાફીને મેળ દીધો હું અને પૌવા ધોઈ નાખ્યા હવે બનાવી દઈએ પહેલાં જોઈએ મમ્મીને હું પણ પપ્પા પેટ્રોલ લેવા જતા પેટ્રોલ લઈને આવ્યા જાનવરને પણ ફોન જોવો પરી નેચર બેઠી મેં કર મમ્મીને પિયા બૂન બે રોટલીઓ કરું હું રોટલીઓ તો થઈ જવાય માં તો હજી હવે વંગારવો હવે એક બાજુ શાક વંગાર દો ને એક બાજુ પૌવા બનાવી દો અને ગોલું ચો જ્યાં ડીજે વાળા ભાઈ ઓહો તેમ સારું દેખાતા નહીં ડીજે વાળા ભાઈ હમણાં આવું એટલે બોલાવીએ ઓ હા બહુ શોખ હોય એને તો ગોલ્યાને તો બનાવી દો હવે જો પરી ગાઈસ પૌવા થઈ ગયા નવો શીરો બનાવ સૂજીનું પહેલાં મને ના આવડતો હવે આવડી ગયો મમ્મીએ શીખવાડે એટલે નહીં મમ્મી ભાજી ને શીરો હવ પણ પૌવા જો કઈ શીખાઈ ગઈ ને સોજી કશું પાણી દીધું બની જાય એટલે બતાવું જો બનાવે
જો કઈશ દોડીને આવે ને હું કસરત કરો ફરી નહીં આવી હું વળી જોવા આવી મેં કીધું નહીં કોણ બાગેશ્વરી એનું નામ સાચું નામ પ્રભાત પણ અમે બગો કહીએ કરો ત્યાં કસરત હું જાઉં ને અચ્છા ના કુંદન ને નહીં ખાવાનું તો થઈ ગયું ગઈ 7 વાગ્યાથી ને મમ્મી પેબુન બે ખા બેજો હું અમે હવે ખાઈએ થોડી અરે આવો આમ કસરત કરે કીધું કોઈ હું આવું થોડીક વાર રહીને આવો એટલે ખાઈએ તારક મહેતા ચાલો પરિચય ફરે એ નો પેલા હાથ પગ ધોવું ખાવાનું કાઢવું પપ્પા ત્રણ બેઠા ખાઈ લીધું મમ્મી હવે ખાઈએ હવે કસરત કરીને આવ્યા જ છે દોડાવા તાણ બિચારી પર મને તો હજી એમ થાય સારું વાજ્યું નહીં તે એવું થતું હતું ને કહીશું મમ્મી અમારે ખાવાનું લાવી દીધું હો કસરત કરીને આવી ગયા સૂજીનો શીરો બનાવ્યો બટાકા પૌવા અને બટાકાનું શાક રોટલી ખાઈ લો સ્પરિંગ ખવડાવો એ કણ મને 9માં મળી હતી મારા ચેવી હતી આવવાના હા ને એવી પણ હા ઓનથી હારી ભોળાઈ પેલા જાનકી ઘરના હમ પેલા નહીં રહેતો એ ભોણીની લાવી હતી મસ્ત મજા આવતી એ સાયકલ લઈને જ હું ઠેઠ કોળા જતી ભણવા હવે ખાય મફળી ખાઈ ગરમ ગરમ જ મજા પપ્પા ખાઈને આવ્યા ગઈ સાયકલ હું પિયાબુન ગોલું મમ્મી અમે બધા તાપા બેઠા છીએ અને ગોલું મફળી ખોયા ગોલું વાતો કરે ઉતરાણ કરવા હા ગોલું ચોકણ જવાનું ઉતરાણ કરવા કોના જોડે લાલાબાન જોડે જવાનું ઓહો લ્યો જાનું લઈ જાની રહેવાનું આવતું રહેવાનું ખાસા દાડી હશે ડબુન લઈ જા ભાભીના ખાવા મટી ગયું બતાવજે થોડું જ છે ને વધારે નહીં મટી જ ખૂણામાં હોય જ થોડું જ છે દવા નોખવા દે જવાની ઈચ્છા નહીં ગોલું સુરત જવાની ઈચ્છા ને તારા હા જજી હો લાલાબાને ફોન કરજે કે લાલાબા અમે આબા નહીં એવું ઉતરાણ કરે સુરત કહેજે હો કઈ ને હા હું જોઉં ને જેવું કહી તું હા અને પતંગ અહીંથી લઈ જાય કીથી લાવશે એથી લેશે અને તમે બુન જોજો જાનું બુન બોલાવો કે બોલાવો ઈવન એ તો ફોન હે એટલે નહીં આવે ફોન જ જોઈ જા હા પેલો હવે ટાઢો થઈને બેઠો અહીંયા તો ખૂટે હોય એટલે થોડો અહીંયા તો એવું જ કરાય દોડ દોડ કરી એટલે અને જો આવું પેલા ધાબળો ઓઢીને ઊંઘશી જો ખાલી સાગર ને બધા બેઠા ઓહ આ ચેલેન્જ એ રાખવાની ખબર કોણ રોવો વધારે રોવો હા મમ્મી જો જલ્દી જો સાગર તને આવડે આવું પુષ્પા જો આ પુષ્પા કહેવાય જો પુષ્પા બનાયા જો ઝુકેગા ને એવું કર આમ ફોનમાં કર ફોનમાં જોઈ લાલુબા જોવી હી ગોલું તને ઓહ આપણો વિડિયો લાલુબા જોવું ને આમ કર ઝુકેગા નિશા લગે બુઢામ હા ને એટલે બોલતા નહીં કે ગોલું ગીત ગાજે આવડા
અહીં સૌ તાપી રહીએ ને હવે ઊંઘવા જઈએ. દાદા મમ્મી ઊંઘવા આવો. ઠંડીનું. આ ઊભા થયા ને ગુડ નાઇટ. કઈ ના બેહી રહ્યા ગુડ નાઇટ. પિયાબુન ગુડ નાઇટ. પેલા તો હુઈ ગયો ઘરમાં જઈને. ના હવે પરી છો જી. લડા ઊંઘું નહીં ઠંડીની વાત. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો પપ્પા ગુડ નાઇટ. આવો અમારા બીજા વિલોગમાં મળીએ.